નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યની સરકારે પણ પેન્શનને આજ રોજ તારીખ 13/12/25ની બપોરે 1.5 કલાકે આપી મોટી ભેટ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો અને સરકારી કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો સાથે આ ચેનલ પર ઉપયોગી બનશે. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમને રોજના રોજ તમને આવી માહિતી આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શન માટે 8મા પગાર પણ સમાચાર હાલમાં ચર્ચામાં છે. 1 ડિસેમ્બર 2025ના રોજ સંસદના શિયાળ સત્ર દરમિયાન એ સાંસદ અને આનંદ ભદૈયા નાણાં મંત્રાલયે 5 મુખ્ય પ્રશ્નો પૂછ્યા હતા મિત્રો. ને આ પ્રશ્નના જવાબથી લાખો કર્મચારીઓ તણાવ ઓછો થયો હતો. સરકારે સ્પષ્ટતા કરી હતી કે 7 નવેમ્બર 2025ના રોજ ગેજેટ નોટિફિકેશન દ્વારા 8મું પગાર પંચ રચના કરવામાં આવી છે. તો આ કમિશન પગાર ભથ્થા અને પેન્શનને ભલામણ કરશે. આશરે 50 લાખ કર્મચારી અને 65 લાખ મિલિયન પેન્શનદારોને લાભ થશે મિત્રો. ત્યારબાદ ડીએને મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. જોકે પેન્શન કમિશનમાંથી બાકાત રાખવામાં આવ્યા નથી. કમિશનનો રિપોર્ટ 18 મહિનાનો જાહેર કરવામાં આવશે અને આનાથી કર્મચારીઓને નવી આશા મળી છે મિત્રો. ત્યારબાદ જોઈ લઈએ 8મું પગાર પણ શું છે. તે સરકાર દ્વારા રચાયેલા એક સ્વતંત્ર કમિશન છે. તેનું કામ કર્મચારીઓના પગાર માળખાની તપાસ કરવાનું છે. તે પગાર મેટ્રિક્સ, ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થા અંગે ભલામણો કરશે. સરકાર 7મું પગાર પંચ 2025ના રોજ સંદર્ભની શરતો મુજબ આપી હતી. આ કમિશન એક અધ્યક્ષ, એક પાર્ટ ટાઈમ સભ્ય અને એક સચિવ સમાવેશ થાય છે. ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈ કમિશન આર્થિક પરિસ્થિતિ, નાણાકીય સમજદારી ધ્યાનમાં રાખીને હાલમાં પગારની સમીક્ષા કરશે અને 5 મિલિયન કર્મચારીને અને 6.5 મિલિયન પેન્શનને પગારનો લાભ થશે મિત્રો. 8મું પગાર પંચ રચના ઔપચારિક રીતે નવેમ્બર 2025માં કરવામાં આવી હતી. ગેજેટ નોટિફિકેશન નવેમ્બર રોજ બહાર પાડવામાં આવ્યું હતું મિત્રો. પીએમ મોદીની કેબિનેટ કમિશન મંજૂરી આપી હતી અને કમિશન માટે તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે. અહેવાલ 2027ના મધ્ય સુધીમાં રજૂ થવાની અપેક્ષા છે. અમલીકરણની અપેક્ષિત તારીખ જાન્યુઆરી 2026 અથવા તે પછી જોકે વિલંબ થઈ શકે છે. 7મું પગાર પંચ જેમ તે વચગાળાના અહેવાલ પણ રજૂ કરી શકે છે. યુપી ચૂંટણી પહેલાં થોડી રાહત અપેક્ષા છે. એકંદરે પ્રક્રિયા 2 વર્ષ લાગશે મિત્રો. 1 ડિસેમ્બરના ટોચના 5 પ્રશ્નો કર્યા હતા. સાંસદ આનંદ ભદૌરિયાએ લોકસભામાં આંતરિક પ્રશ્નો 2012 પૂછ્યા હતા. પહેલો પ્રશ્ન કમિશન રચના સંબંધિત હતો. બીજો ડીઆર મૂળ પગાર સાથે મર્જ કરવામાં સંબંધિત હતો. ત્રીજો પ્રશ્ન ચિંતાને સંબંધિત હતો. ચોથો તાત્કાલિક રાહત સંબંધિત હતો. આ 5મા કમિશનની પ્રગતિ સંબંધિત હતો. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી 1-2 ડિસેમ્બર જવાબ આપ્યા હતા મિત્રો. ને આ કમિશન રચના કરવામાં આવી હતી. ડીએ મર્જ કરવામાં આવશે નહીં, પેન્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આનાથી કર્મચારીઓને નોંધપાત્ર રાહત મળી છે મિત્રો. ડીએ મર્જ પર સરકારનું વલણ. મોંઘવારી ભથ્થું ડીએ 50% ઉપર છે. કર્મચારી ઈચ્છતા હતા કે મૂળ પગાર ઉમેરવામાં આવશે. આનાથી પગારમાં વધારો થશે અને ભવિષ્યમાં લાભો મળશે. પરંતુ નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. એમ કહીને હજુ સુધી કોઈ દરખાસ્ત નથી અને દર 6 મહિને ડીએમાં વધારો ચાલુ રહેશે. આનાથી ફુગાવાનો રાહત મળશે. સરકારી તિજોરી પર બોજ પડશે. બોજ ઘટાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જીડીપીના 0.5થી વધીને ખર્ચ બચાવી શકાય છે. એ કર્મચારી સંગઠનનું નાખવું છે મિત્રો. પેન્શનની રાહત મળી છે કે પેન્શનની દર હતો કે પેન્શન કમિશન બાકાત રાખવામાં આવી છે. સામેથી તેમની ગેરહાજરી તેમની ચિંતા વધી ગઈ છે. રાજ્યભરમાં પ્રશ્ન ઉઠવામાં આવતો કે 2 ડિસેમ્બર મંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કમિશન પગાર ભથ્થા અને પેન્શન ભલામણો કરશે. પેન્શન સુધાર થશે. 6.5 મિલિયન પેન્શન લાભ થશે. લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા વધારો થઈને ફિટ ફેક્ટર 1.86% વધારો થશે મિત્રો. કમિશન માટે સલાહ. હમણાં જ ડી પર નજર રાખો અને આગામી વધારો માર્ચ 2024માં થશે. પગાર મેટ્રિક્સ સમજો, યુનિયનના જોડાઓ અને કમિશનના સૂચના આપો. પગાર કેલ્ક્યુલેટર ઉપયોગ કરીને અંદાજ કાઢો અને ધીરજ રાખો. સારા સમાચાર આવશે.
એકંદરે 8મો પગાર પંચ કર્મચારીની આશાઓ અને 7 ડિસેમ્બર પ્રતિભાવોથી તણાવ ઓછો થયો છે. પગાર અને પેન્શન વધારો ટૂંક સમય થશે, દરેક ફાયદો થશે મિત્રો. તો આ તે આજે મહત્વપૂર્ણ અપડેટ. આપણી આ ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો.